નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના એકમમાં આપણે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ અને પ્રોસેસ ડિઝાઇન વિશે અભ્યાસ કર્યો હતો. હવે આ એકમમાં આપણે જાણીશું કે કેમિકલ પ્લાન્ટ માટે યોગ્ય સાધનોની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે. કોઈ પણ પ્લાન્ટમાં રિએક્ટર, પંપ, હીટ એક્સચેન્જર, ડિસ્ટિલેશન કોલમ, સ્ટોરેજ ટેન્ક, કમ્પ્રેસર અને અનેક પ્રકારના સાધનોનો ઉપયોગ થાય છે. જો યોગ્ય સાધનનો પસંદ કરવામાં ન આવે તો ઉત્પાદન ક્ષમતા ઘટે, ઉર્જાની બગાડ થાય છે, મેન્ટેનન્સનો ખર્ચ વધે છે અને અકસ્માત થવાની શક્યતા પણ વધી જાય છે. તેથી સાધનોની પસંદગી કરતી વખતે ટેકનિકલ તેમજ આર્થિક બંને બાબતોમાં ધ્યાનમાં લેવી જરૂરી છે. આ એકમ આપણે મટીરીયલ ઓફ કન્સ્ટ્રક્શન, ઇક્વિપમેન્ટ સ્પેસિફિકેશન શીટ, સ્ટાન્ડર્ડ અને સ્પેશિયલ ઇક્વિપમેન્ટ વચ્ચે ફેર, વિવિધ સાધનોની પસંદગી, પાઇપિંગ અને ઇન્સ્યુલેશન વિશેનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે મટીરીયલ ઓફ કન્સ્ટ્રક્શન અથવા સિલેક્શન ઓફ મટીરીયલ વિશે સમજીશું. સો મટીરીયલ ઓફ કન્સ્ટ્રક્શન એટલે કે સાધન બનાવવા માટે વાપરતી ધાતુ અથવા અન્ય સામગ્રી. યોગ્ય મટીરીયલ પસંદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે દરેક કેમિકલ અલગ પ્રકારનું વર્તન કરે છે. જો ખોટું મટીરીયલ પસંદ કરવામાં આવે તો કોરોઝન, લીકેજ અથવા ઇક્વિપમેન્ટ ફેલિયર થઈ શકે છે. સામાન્ય રીતે કાર્બન સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, કાસ્ટ આયર્ન, કોપર, એલ્યુમિનિયમ, ગ્લાસ લાઇન સ્ટીલ, પીવીસી, એફઆરપી અને અન્ય વિશેષ સામગ્રીઓનો ઉપયોગ થાય છે. મટીરીયલની પસંદગી કરતી વખતે કોરોઝન રેઝિસ્ટન્સ, મિકેનિકલ સ્ટ્રેન્થ, ટેમ્પરેચર, પ્રેશર, કોસ્ટ અને મેન્ટેનન્સ જેવા પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. યોગ્ય મટીરીયલ પ્લાન્ટની સલામતી વધારે છે અને સાધનોનું આયુષ્માન વધારો કરે છે. મટીરીયલ પસંદ કરતી વખતે એક બાબતનું મૂલ્યાંકન કરવામાં આવે છે. સૌથી પહેલા પ્રોસેસ ફીડનું સ્વરૂપ જોવામાં આવે. જો પ્રવાહી કોરોઝિવ હોય તો કોરોઝન રેઝિસ્ટન્ટ મટીરીયલ પસંદ કરવું. ત્યારબાદ ઓપરેટિંગ ટેમ્પરેચર અને ઓપરેટિંગ પ્રેશર મુજબ મટીરીયલની સ્ટ્રેન્થ નક્કી કરવામાં આવે છે. મટીરીયલ સરળતાથી ઉપલબ્ધ હોવું જોઈએ, તેની કિંમત વાજબી હોવી જોઈએ અને તેની મેન્ટેનન્સ સરળ હોવી જોઈએ. જો ફૂડ અથવા ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી હોય તો હાઇજેનિક મટીરીયલનો પણ ઉપયોગ કરવો પડે છે. સાચી મટીરીયલ સિલેક્શન પ્લાન્ટની સલામતી, વિશ્વસનીયતા અને ઉત્પાદન ક્ષમતા વધારે છે. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આ પ્રશ્ન છે કે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ શા માટે વધુ થાય છે? તમારો ઉત્તર કમેન્ટ બોક્સમાં નીચે લખો. હવે જોઈએ કે ઇક્વિપમેન્ટ પસંદ કરવાની પ્રક્રિયા કેવી રીતની હોય છે. ઓકે, તો કોઈ પણ સાધનની પસંદગી એક સુવ્યવસ્થિત પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. સૌપ્રથમ પ્રોસેસ રિક્વાયરમેન્ટ નક્કી કરવામાં આવે, ત્યારબાદ કેપેસિટી, ઓપરેટિંગ પ્રેશર, ટેમ્પરેચર અને પ્રોસેસ કન્ડિશન જાણી લેવામાં આવે છે. પછી વિવિધ પ્રકારના સાધનોની સરખામણી કરવામાં આવે છે અને મેન્યુફેક્ચરર કેટલોગનો અભ્યાસ કરવામાં આવે છે. તે પછી મટીરીયલ ઓફ કન્સ્ટ્રક્શન, યુટિલિટી રિક્વાયરમેન્ટ, કોસ્ટ, એનર્જી આ બધા મુદ્દાઓ પર પણ ધ્યાન આપવામાં આવે છે. ઓકે, તો પ્રિલિમિનરી સિલેક્શન જ્યારે આપણે કરતા હોઈએ, પ્રિલિમિનરી એટલે કે સૌપ્રથમ આપણે આપણા પોતાના એક્સપિરિયન્સથી શોધતા હોઈએ. જેમ કે મને ખબર છે કે જો મને એસિડનો ઉપયોગ કરવો છે તો હું આયરનનું ઇક્વિપમેન્ટ નહીં સિલેક્ટ કરીશ. ઠીક છે. બીજું મેન્યુફેક્ચરરનું ડેટા, કે જે વેન્ડર છે એના પાસેથી આપણે ડેટા મેળવીએ છીએ. એમાંથી આપણે જોતા હોઈએ કે આપણા માટે કયા ઇક્વિપમેન્ટ ઉપયોગી રહેશે. એ સિવાય જે લિટરેચર છે, લિટરેચર એટલે કે જે આપણા જર્નલ્સ છે કે બુક્સ છે, એમાં જે ડેટા આપેલા છે એના માહિતી માટેથી, અથવા આજની તારીખમાં ઇન્ટરનેટ છે તો એ ડેટા આપણે પણ જોતા હોઈએ છીએ. પછી એવેબિલિટી, કે ભાઈ જે ઇક્વિપમેન્ટ આપણે જોઈએ છે એ અવેલેબલ છે કે એને બનાવવું પડશે. અને ત્યારબાદ ઘણીક વાર આપણે પ્રિલિમિનરી ટેસ્ટ પણ લેબોરેટરીમાં ચેક કરી લેતા હોઈએ કે આપણા એક્સપિરિયન્સ, લિટરેચર અને ઓપિનિયન સાથે ટેસ્ટ બેસે છે કે નથી. બીજું છે લેબોરેટરી ટેસ્ટિંગ. તો હવે અહીંયા આગળ આપણે ડિટેલ ટેસ્ટિંગ કરીએ અને આપણે જે પ્લાન્ટમાં કરવાના છે એ જ વસ્તુને અહીંયા આગળ કરી ટેસ્ટ કરી લઈએ કે ભાઈ આપણો ઇક્વિપમેન્ટ જે આપણે ધારીએ છીએ એ બરોબર છે કે નથી.
છેલ્લો છે એપ્લિકેશન ઓફ ડેટા એન્ડ ફાઇનલ સિલેક્શન, એટલે કે આપણે એવું ધારીએ છીએ કે ભાઈ લેબોરેટરી રિઝલ્ટ, પ્લાન્ટ ઓપરેશનને ધ્યાનમાં રાખી કે ભાઈ ઇક્વિપમેન્ટમાં એર છે કે નથી, કોઈ ઇમ્પ્યોરિટીઝ આવશે કે પછી અલોયની જરૂર પડશે એવું ઇક્વિપમેન્ટ જોઈશે કે પછી આપણે ફેબ્રિકેટ એને કઈ રીતે કરવાના છીએ, પછી ઇલેક્ટ્રોલાઇસિસ ના થાય એ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે કે જો સોલ્ટ કે તમારું ઇમ્પ્યોર વોટર કે એવું કંઈક હોય તો તમારે એવું ધાતુ વાપરવાની કે ભાઈ જે ઇલેક્ટ્રોલાઇસિસને સપોર્ટ ના કરતું હોય. પછી ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર જોવાનું, પછી હીટિંગની મેથડ કેવી છે, જેકેટ છે કે કોઇલ છે, ડાયરેક્ટ છે કે ઇનડાયરેક્ટ છે એ જોવાનું, અને એજિટેશન છે કે નથી. બીજી વસ્તુ જે આપણે આગળ વાત કરી કે કોસ્ટ, તો મટીરિયલ કોસ્ટ શું છે, ઇક્વિપમેન્ટને બનાવવાનું કોસ્ટ કેટલું આવશે, એની લાઈફ કેટલી રહેશે, કેટલું ટાઈમ ખર્ચી જશે, આ બધા પણ વસ્તુ આપણે જોવાની છે. અને છેલ્લે છે ડિટરમાઇન ધ નીડ ઓફ સેમી વર્ક્સ ચેક ઓફ ડેટા, એટલે કે કંઈ વચમાં કામની જરૂર છે કે નહીં એ પણ જોવાનું. તો પ્રોસેસ ઇક્વિપમેન્ટને જ્યારે આપણે સિલેક્ટ કરતા હોઈએ છીએ, ઓકે, સિલેક્શન ઓફ પ્રોસેસ ઇક્વિપમેન્ટ, તો એની વ્યાખ્યા આપણે કઈ રીતે કહેતા હોઈએ કે ભાઈ પ્રોસેસ ઇક્વિપમેન્ટ જે છે એ એક પ્રક્રિયા એવી છે, સિસ્ટમેટિક પ્રક્રિયા છે જેમાં આપણે જે મોસ્ટ સુટેબલ ઇક્વિપમેન્ટ છે આપણા પ્રોસેસ માટે, સ્પેસિફિક પ્રોસેસ માટે એની પસંદગી કરીએ છીએ, જેનામાં આપણે ધ્યાન રાખીએ કે ભાઈ એના ટેકનિકલ, ઇકોનોમિક, ઓપરેશનલ, સેફ્ટી અને એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ કેવા છે. પછી જે પસંદગી કરેલું સાધન હોય that should perform, કે ભાઈ એ ઓપરેશન જે છે એ એફિશિયન્ટ છે, સેફ છે, સસ્તું છે અને ટકાઉ છે, અને એની સર્વિસ લાઈફ સારી છે, એ આપણે પણ જોતા હોઈએ છીએ. હવે ક્રાઇટેરિયા શું શું છે, ઓકે, તો ક્રાઇટેરિયામાં આવું છે કે ભાઈ પહેલા એફિશિયન્સી વધારે મળવી જોઈએ, ઓપરેટિંગ કોસ્ટ ઓછું થવું જોઈએ, સર્વિસ લાઈફ એટલે કે એ લાંબા સમય સુધી ચાલવું જોઈએ, મેન્ટેનન્સ ઓછું જોઈએ, ઓપરેશન સેફ હોવા જોઈએ, ઇઝી ઇન્સ્ટોલેશન અને સ્ટાન્ડર્ડ ડિઝાઇન મળવી જોઈએ, અને પાર્ટ્સ પણ જો જરૂર પડતા હોય તો ઇઝીલી અવેલેબલ હોવા જોઈએ. અને જો આપણે સિલેક્ટ કરતા હોઈએ તો મોટા ભાગે એ ઇક્વિપમેન્ટ સ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટમાં આવે છે, અને એ આ બધા જ ઇક્વિપમેન્ટ છે એ ASME, IES અને API જેવા સ્ટાન્ડર્ડ્સથી મેળ રાખે છે. પછી ઓબ્જેક્ટિવ્સ, એટલે શું કામ આપણે ઇક્વિપમેન્ટની પસંદગી કરીએ છીએ, તો ભાઈ ટુ અચીવ ડિઝાયર્ડ પ્રોડક્શન કેપેસિટી, જે આપણી પ્રોડક્શન કેપેસિટી જેટલી જોઈએ છે, ધારીએ છીએ એટલી મળે, પ્રોડક્ટ ક્વોલિટી મળે સારી, સેફ અને નિશ્ચિંત આપણે ઓપરેશન કરી શકીએ, મિનિમમ કેપિટલ અને ઓપરેટિંગ કોસ્ટ હોય, મેન્ટેનન્સનો ખર્ચો ઓછો હોય, પ્રોસેસની એફિશિયન્સી વધારેમાં વધારે હોય, ફ્યુચરમાં એક્સપેન્શનની ફ્લેક્સિબિલિટી હોય, અને એન્વાયરમેન્ટ અને સેફ્ટી રેગ્યુલેશન્સ. Importance of proper equipment selection, it ensures continuous production. ઓકે, જો સારા ઇક્વિપમેન્ટની પસંદગી કરશું તો પ્રોડક્શન કન્ટિન્યુઅસ થશે, પ્રોડક્ટ ક્વોલિટી વધશે, ઓપરેટિંગ અને મેન્ટેનન્સ કોસ્ટ ઓછું થશે, એનર્જીની કન્ઝમ્પશન ઓછી થશે, ઇક્વિપમેન્ટની લાઈફ વધશે, ડાઉન ટાઈમ એટલે કે પ્લાન્ટને બંધ નહીં કરવું પડશે વારંવાર, વર્કરની સેફ્ટી સારી રહેશે, અને ફાઇનલી આપણે વધારે પ્રોફિટેબલ થશું. હવે તમે અહીં આગળ જે ચિત્ર જો છો એ ઇક્વિપમેન્ટ શીટની છે. ઓકે, જો આમાં આ ઇક્વિપમેન્ટ શીટ ના દેખાતી હોય તો નીચે ટેબમાં એડ કરી દઈશ, તમે ત્યાંથી પણ ખોલીને જોઈ શકો છો. હવે ઇક્વિપમેન્ટ શીટ એક મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ ડોક્યુમેન્ટ છે, તેમાં ઇક્વિપમેન્ટ વિશે તમામ ટેકનિકલ માહિતી લખવામાં આવે છે, જેથી મેન્યુફેક્ચરર યોગ્ય સાધન તૈયાર કરી શકે. સામાન્ય રીતે આ ઇક્વિપમેન્ટ શીટમાં આ 7 થી 8 તબક્કાઓ હોય છે. ઓકે, તો પહેલું એ છે કે પ્રોજેક્ટ ડિટેલ્સ, પછી ઇક્વિપમેન્ટની ડિટેલ્સ, ઓકે, એનું ડિઝાઇન કેપેસિટી, ઓપરેટિંગ કન્ડિશન, ડિઝાઇન કન્ડિશન, મટીરિયલ ઓફ કન્સ્ટ્રક્શન જેમાં કરોઝનને સ્ટ્રેન્થને બધું લખીએ, પછી મિકેનિકલ ડિઝાઇન, યુટિલિટી, અને છેલ્લે ઇક્વિપમેન્ટની લાઈફ કેટલી હોવી જોઈએ એ બાબતમાં પણ આપણે માહિતી રાખેલી હોય છે. આ દસ્તાવેજ ખરીદી, ડિઝાઇન, ઉત્પાદન અને ઇન્સ્ટોલેશન દરમિયાન ખૂબ જ ઉપયોગી બને છે. એટલું જ નથી કે આ ઇક્વિપમેન્ટની સ્પેસિફિકેશન શીટ જ્યાર સુધી તમે ઇક્વિપમેન્ટ વાપરો ત્યાર સુધી કામમાં લેવામાં આવે છે, કેમ કે આમાં સર્વિસ લાઈફ, ડિઝાઇન કન્ડિશન્સ ને બધું લખેલું હોય, તો ઇવન તમે મેન્ટેનન્સમાં જાઓ તો પણ આ શીટ કામમાં આવે છે. દરેક મોટા ઉદ્યોગોમાં દરેક ઇક્વિપમેન્ટ માટે અલગ સ્પેસિફિકેશન શીટ તૈયાર કરવામાં આવે છે. ઠીક છે, તો આ બધા મુદ્દાઓ છે. તમારે આન્સર માટે બધા જ આન્સર્સ અહીંયા નોટ ડાઉન લખેલા છે.
હવે આગળ જોઈએ આપણે કે સ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટ વર્સેસ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ. તો જો ઇક્વિપમેન્ટ જે સાધનો કેમિકલ પ્લાન્ટમાં વાપરવામાં આવે છે એ સ્ટાન્ડર્ડ એટલે કે જે માર્કેટમાં ડાયરેક્ટલી અવેલેબલ હોય એ પણ મળી શકે છે, અને સ્પેશિયલ જેને આપણે આપણા જરૂર પ્રમાણે બનાવીએ એવા પણ હોઈ શકે છે. હવે બંનેમાંથી કયા ઇક્વિપમેન્ટ આપણે ચૂઝ કરવાનું એનું કમ્પેરિઝન શીટ અહીંયા આગળ આપેલું છે. તો ભાઈ આપણે સ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટ એ એવા સાધનો છે કે જે સામાન્ય કદ અને ક્ષમતામાં તૈયાર મળે છે. તે ઓછા ખર્ચાએ હોય છે, સરળતાથી ઉપલબ્ધ હોય છે અને ઝડપીથી સ્થાપિત કરી શકાય છે. ઓકે, બીજી તરફ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ જે ખાસ કોઈ ચોક્કસ પ્રોસેસ માટે ડિઝાઇન કરવામાં આવે છે. તેની કેપેસિટી, મટીરિયલ અને ડિઝાઇન ગ્રાહકની જરૂરિયાત મુજબ બનાવવામાં આવે છે. સ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટનો ખર્ચ ઓછો હોય છે, પરંતુ તેમાં ફેરફાર કરવાની મર્યાદા હોય છે. જ્યારે સ્પેશિયલ ઇક્વિપમેન્ટ વધુ ખર્ચાળ હોય છે અને તેમાં ચોક્કસ પ્રોસેસ માટે જ શ્રેષ્ઠ કાર્ય કરે છે. તો આપણી પસંદગી જે છે હંમેશા પ્રોસેસની રિક્વાયરમેન્ટ અને પ્રોજેક્ટના બજેટમાં ધ્યાનમાં રાખીને કરવું પડે છે. જો ફટાફટ હું તમને આ જલ્દીથી રિપીટ કરી દઉં તો કોસ્ટ મુજબ જોવા જાઓ તો સ્ટાન્ડર્ડ સસ્તું હોય છે અને સ્પેશિયલ મોંઘું હોય છે. અવેલેબિલિટી જોજો તો સ્ટાન્ડર્ડ ઇઝીલી અવેલેબલ હોય છે, સ્પેશિયલ બનાવવું પડે એટલે વાર લાગે છે. મેન્ટેનન્સ અગેન સ્ટાન્ડર્ડમાં ઇઝી હોય છે, પાર્ટ્સ રિપ્લેસેબલ કરી શકાય છે, સ્પેશિયલ માટે થોડુંક અઘરું પડે છે. ફ્લેક્સિબિલિટી, હવે સ્ટાન્ડર્ડમાં જે ફ્લેક્સિબિલિટી છે એ ઓછી હોય છે, વેરે સ્પેશિયલમાં વધારે હોય છે, કેમ કે આપણે બનાવીએ છીએ તો આપણે આપણા મુજબ એમાં ફ્લેક્સિબિલિટી નાખી શકીએ છીએ. અને સુટેબિલિટી, જો કોમન બલ્ક કેમિકલ પ્રોસેસીસ હોય તો સ્ટાન્ડર્ડ વાપરી શકીએ છીએ, પણ જો સ્પેશિયલ ફાર્મા ફૂડ કે કોઈ એવું કમ્પાઉન્ડ હોય જેમાં તમને અલગથી ઇક્વિપમેન્ટની જરૂર પડે તો સ્પેશિયલ ઇક્વિપમેન્ટ બનાવવામાં આવે છે. ઓકે, આપણે એક જ વસ્તુ ધ્યાન રાખવાની સિલેક્શન કરતા વખતે કે જે રાઇટ ઇક્વિપમેન્ટ છે, જે કરેક્ટ ઇક્વિપમેન્ટ છે એ સેફ ઓપરેશન, હાઈ એફિશિયન્સી અને લો કોસ્ટ ધરાવતું હોવું જોઈએ. હવે સાઇઝ રિડક્શન ઇક્વિપમેન્ટની પસંદગી માટેનું ક્રાઇટેરિયા. હવે આપણને ખબર છે કે કેમિકલ ઉદ્યોગોમાં ક્રશર, ગ્રાઇન્ડર, બોલ મિલ અને હેમર મિલ જેવા સાધનોનો ઉપયોગ થાય છે. યોગ્ય સાધનની પસંદગી કાચા માલના ગુણધર્મો પર આધારિત હોય છે. પસંદગી કરતી વખતે પદાર્થની કઠિનતા, ભેજ, પ્રારંભિક અને અંતિમ નું કદ, જરૂરી ક્ષમતા, ઉર્જા વપરાશ અને જાળવાની ખર્ચ જેવા પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. યોગ્ય સાઇઝ રિડક્શન ઉત્પાદનની ગુણવત્તા સુધારે છે અને ઉર્જાની બચત કરવામાં મદદ પણ કરે છે. તો હવે એના ક્રાઇટેરિયા જોઈ લઈએ કે ભાઈ મટીરિયલની પ્રકૃતિ કેવી છે, કે હાર્ડ છે કે નરમ છે, કે એ ભૂકો છે, કે એમાં એ ધાગા ધાગા જેવું છે, દોરા છે એમાં, કે અબ્રેઝિવ છે, કે એવા કેવું મટીરિયલ છે. પછી ફીડની સાઇઝ કેવી છે, આપણે જે વસ્તુને રિડ્યુસ કરવા માંગીએ છીએ એની ઇનિશિયલ સાઇઝ કેટલી છે. ફાઇનલ આપણે પ્રોડક્ટની સાઇઝ કેટલી જોઈએ છે. પછી પ્રોડક્શનની કેપેસિટી એટલે કે કેટલું ટન આપણે કે કેટલું કિલો આપણે પ્રોસેસ કરવાનું છે. પછી આપણા ફીડમાં મોઇશ્ચર છે કે નથી, જો મોઇશ્ચર હોય તો ઇઝીલી કટ થાય. પછી એનર્જી કન્ઝમ્પશન, તો આપણે એવું ઇક્વિપમેન્ટ ચૂઝ કરવાનું છે કે જે મિનિમમ પાવર કન્ઝ્યુમ કરતું હોય. પછી વિયર અને એબ્રેઝન, જો બહુ ઘસું, બહુ એબ્રેઝિવ મટીરિયલ હોય તો આપણે વિયર રેઝિસ્ટન્ટ ઇક્વિપમેન્ટ, એવું ઇક્વિપમેન્ટ જેમાં કોટિંગ લાગેલી હોય જેથી એમાં ઘર્ષણ ના થાય. અને આપણે એવું જોઈએ જેમાં મેન્ટેનન્સ ઓછું થતું હોય, ઇઝીલી થઈ જતું હોય અને કોઈ સ્પેર પાર્ટની જરૂર હોય તો ઇઝીલી મળી જાય. ઓબ્વિયસલી કેપિટલ એટલે ખર્ચ ઓછું થવું જોઈએ. પછી સેફ્ટી અને એન્વાયરમેન્ટ એસ્પેક્ટ્સ, તો ભાઈ ડસ્ટ જનરેશન ઓછું થવું જોઈએ, નોઇઝ ઓછું થવું જોઈએ અને સેફલી આપણે ઓપરેશન કરી શકીએ. તો આ બધા ક્રાઇટેરિયાઝ આપણે જોઈને આપણું સાઇઝ રિડક્શન ઇક્વિપમેન્ટ ધારીએ છીએ. હવે આગળ જોઈએ આપણે તો હીટ ટ્રાન્સફર ઇક્વિપમેન્ટનો ઉપયોગ ગરમી આપવાની અથવા દૂર કરવાની પ્રક્રિયામાં થાય છે. યોગ્ય હીટ એક્સચેન્જરની પસંદગી કરતી વખતે આપણે હીટ ડ્યુટી એટલે કે કેટલી હીટ આપણે ટ્રાન્સફર કરવી છે એ જોવું પડે. પછી ઓપરેટિંગ ટેમ્પરેચર, કે જે હોટ અને કોલ્ડ ફ્લુઇડ છે એના ટેમ્પરેચર્સ ઇનલેટ અને આઉટલેટ સુધી કેટલું છે.
સિમિલરલી પ્રેશર ઇનલેટ અને આઉટલેટ પર કેટલું છે, જેથી આપણે પ્રેશર ડ્રોપ પણ ખબર પડે છે, એ અગત્યનું છે. પછી જે ફ્લુઇડ છે, પ્રોસેસ ફ્લુઇડ, એનું નેચર કેવું છે, કે એ કાટ લાગે એવું છે, કે એમની વિસ્કોસિટી વધારે છે, કે એને એ સાફ ફ્લુઇડ છે, કે એને ફોલિંગ ફ્લુઇડ છે, કે કેવા છે. પછી હીટ ટ્રાન્સફર એરિયા આપણા પાસે કેટલું છે, એ પણ આપણે જોવું પડે છે. પછી છે મટીરિયલ ઓફ કન્સ્ટ્રક્શન, કે અગર જો કોઈ કરોઝિવ મટીરિયલ હોય અથવા બહુ ટેમ્પરેચરમાં ચેન્જ થતું હોય અને થર્મલ એક્સપેન્શન થતું હોય તો આ બાબતનું પણ ધ્યાન રાખવું પડે. પછી મેન્ટેનન્સ અને ક્લિનિંગ ઇઝી અને સસ્તું હોવું જોઈએ. ઓબ્વિયસલી ખર્ચ ઓછું હોવું જોઈએ અને છેલ્લે સેફટી અને રિલાયબલ હોવું જોઈએ. જો પ્રવાહી કરોઝિવ હોય તો કરોઝિવ રેઝિસ્ટન્ટ મટીરિયલનું પસંદ કરવાનું. યોગ્ય હીટ ટ્રાન્સફર ઇક્વિપમેન્ટ ઉર્જાની બચત કરે છે અને સમગ્ર પ્લાન્ટની કાર્યક્ષમતા વધારે છે. હવે આગળ જોઈએ આપણે કે મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટનો ઉપયોગ જે છે એ આપણે કાચા માલ અને ઉત્પાદનોને એક સ્થાનથી બીજા સ્થાન પહોંચાડવા માટે કરીએ છીએ. યોગ્ય સાધનની પસંદગી કરતી વખતે આપણે મટીરિયલનું પ્રકાર, એટલે કે સોલિડ ટ્રાન્સફર કરવું છે, કે પ્રવાહ છે, કે પાવડર છે, કે દાણેદાર વસ્તુ છે, કે સ્લરી છે. પછી મટીરિયલની કેરેક્ટરિસ્ટિક, એટલે કે એનું સાઈઝ શું છે, આકાર શું છે, એની ડેન્સિટી કેટલી છે, મોઇશ્ચર છે કે નથી, આ બધા કેરેક્ટરિસ્ટિક જોઈએ. પછી હેન્ડલિંગ કેપેસિટી, એટલે કે કેટલું મટીરિયલ આપણે એને ટ્રાન્સફર કરવાનું છે. પછી પ્રવાહીનું અંતર, એટલે કે કેટલું ડિસ્ટન્સ, અને પછી પ્રવાહીને આપણે આડું લઈ જવાનું છે કે ઉપર ઊભું લઈ જવાનું છે, ઉપર લઈ જવાનું છે, નીચે લઈ જવાનું છે, એ બધું જોવું પડે. પછી મેથડ ઓફ હેન્ડલિંગ, એટલે કે કન્ટિન્યુઅસ ઓપરેશન થશે કે બેચમાં થશે. પછી એનર્જી નીડેડ ફોર ઓપરેશન, પછી ઇઝ ઓફ મેન્ટેનન્સ, ઠીક છે. પછી એના સાથે સાથે એનર્જી રિક્વાયરમેન્ટ પણ આપણે જોઈ લઈએ છીએ. ઓબ્વિયસલી સેફ્ટી હોવું જોઈએ, મટીરિયલનું લોસ ના થવું જોઈએ, ઇન્સ્ટોલેશન ઓપરેશન અને મેન્ટેનન્સમાં કોસ્ટ ઓછું હોવું જોઈએ, અને સ્પેસ આપણે પ્લાન્ટની લેઆઉટ પ્રમાણે હોવી જોઈએ. યોગ્ય મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ ઉત્પાદન સમય ઘટાડે છે અને મજૂરી ખર્ચ પણ બચાવે છે. હવે આગળ જોઈએ આપણે તો માસ ટ્રાન્સફર ઇક્વિપમેન્ટનો ઉપયોગ છે એ ડિસ્ટિલેશન, એબ્ઝોર્પ્શન, એક્સટ્રેક્શન અને ડ્રાઇંગ જેવી પ્રક્રિયામાં થાય છે. યોગ્ય સાધનની પસંદગી કરતી વખતે આપણે પહેલાં તો આપણે એ જોવું પડે કે આપણું માસ ટ્રાન્સફર ઓપરેશન છે કેવું. ઓકે, તેથી આપણે એમાં કયા કયા ફેઝિસ છે એ પણ ખબર પડે. પછી રિક્વાયર્ડ સેપરેશન એફિશિયન્સી, એટલે કે માસ ટ્રાન્સફર કેટલી એફિશિયન્સી સુધી આપણે કરવી છે. પછી ઓબ્વિયસલી ઓપરેટિંગ ટેમ્પરેચર, પ્રેશર, પછી ફ્લુઇડની પ્રોપર્ટી, ડેન્સિટી, વિસ્કોસિટી, આવા પણ જોઈએ. પછી ફ્લો રેટ આપણે ખબર પડવી જોઈએ કે લિક્વિડની ગેસની ફ્લો કેપેસિટી કેટલી છે. પછી પ્રેશર ડ્રોપ, પછી મટીરિયલ ઓફ કન્સ્ટ્રક્શન શું છે, પછી મેન્ટેનન્સ અને એક્સેસિબિલિટી, પછી ખર્ચ અને સેફ્ટી એન્ડ એન્વાયરમેન્ટ. ઓકે, હવે યોગ્ય સાધનની પસંદગી કરતી વખતે આપણે જો વાત જેમ કરી સેપરેશન, એફિશિયન્સી, કેપેસિટી, ઓપરેટિંગ કન્ડિશન, પ્રેશર ડ્રોપ, એનર્જી કન્ઝમ્પશન, ફોલિંગ અને કોસ્ટ જેવા પરિબળોનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. હવે આ જ વસ્તુ આપણે પંપ્સ માટે પણ કરતા હોઈએ છીએ. તો ભાઈ હવે પંપનો ઉપયોગ પ્રવાહીને એક સ્થાનથી બીજા સ્થાને પહોંચાડવા માટે થાય છે. યોગ્ય પંપ પસંદ કરતી વખતે ફ્લો રેટ, હેડ એટલે કે કેટલી ઊંચાઈ સુધી પહોંચાડવાનું છે, વોલ્યુમ, એની કેપેસિટી કેટલી છે એ જોતા હોઈએ છીએ. સક્શન પર કેટલું પ્રેશર ડ્રોપ છે એ જોતા હોઈએ, ઓપરેટિંગ ટેમ્પરેચર, પ્રેશર જોઈએ, પંપની એફિશિયન્સી સારી હોવી જોઈએ. મટીરિયલ ઓફ કન્સ્ટ્રક્શન, પંપનું આપણે જે ફ્લુઇડ યુઝ કરીએ છીએ એ પ્રમાણે નક્કી કરતા હોઈએ છીએ. મેન્ટેનન્સ ઓછું હોવું જોઈએ, કોસ્ટ, ઇનિશિયલ ઓપરેટિંગ મેન્ટેનન્સ બધું ઓછું હોવું જોઈએ, રિલાયબલ હોવું જોઈએ, સેફ હોવું જોઈએ, લીક ના થવું જોઈએ, કન્ટિન્યુઅસ થવું જોઈએ. કેમ કે જો પંપ ફેલ થઈ જશે તો આખો પ્લાન્ટ બેસી જશે. એટલે યાદ રાખવા માટે મેં ક્વિક મેમરી ટેબલ બનાવેલી છે, એટલે તમે આટલું યાદ કરી લો તો તમે આન્સર લખી શકો છો. તો જો સાઇઝ રિડક્શન ઇક્વિપમેન્ટ હોય તો મટીરિયલની પ્રોપર્ટી, ફીડ અને પ્રોડક્ટની સાઇઝ, કેપેસિટી, મોઇશ્ચર અને એનર્જી. હીટ ટ્રાન્સફર હોય તો હીટ ડ્યુટી, ટેમ્પરેચર, પ્રેશર, ફ્લુઇડ પ્રોપર્ટીઝ, ફાઉલિંગ. મટીરિયલ હેન્ડલિંગ માટે મટીરિયલનું ટાઈપ, કેપેસિટી, કન્વેઇંગ ડિસ્ટન્સ, લેઆઉટ, સેફ્ટી.
માસ ટ્રાન્સફર માટે સેપરેશન ડ્યુટી, ફ્લુઇડ પ્રોપર્ટીઝ, ઓપરેટિંગ કન્ડિશન, એફિશિયન્સી, પંપનું ફ્લુઇડ ટાઈપ, ફ્લો રેટ, હેડ એન્ડ પીએસએચ એફિશિયન્સી. આ ઉપરાંત જો સેફટી, કોસ્ટ, મેન્ટેનન્સ, ઇઝ ઓફ ઇન્સ્ટોલેશન, આ બધા તો બધા જ જાતના ઇક્વિપમેન્ટના ક્રાઇટેરિયામાં આવે છે. હવે આપણે આગળ વધીએ પાઇપિંગ સિસ્ટમ પર આવીએ. તો પાઇપિંગ એ કોઈ પણ કેમિકલનું પ્લાન્ટમાં મહત્વપૂર્ણ અંગ છે. તેનો ઉપયોગ પ્રવાહી અને વાયુઓનું એક સાધનથી બીજા સાધન સુધી સુરક્ષિત રીતે પહોંચાડવા માટે કરવામાં આવે છે. પાઇપની પસંદગી કરતા વખતે આપણે પાઇપ મટીરિયલ, ડાયામીટર, ઓપરેટિંગ પ્રેશર, ટેમ્પરેચર, કરોઝન, આ બધી વસ્તુઓનું આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ. તો પહેલા તો આપણે એ વસ્તુ જોઈએ કે જ્યારે આપણે પાઇપિંગ સિસ્ટમ નક્કી કરતા હોઈએ છીએ ત્યારે આપણે અગેન સેફટી, રિલાયબિલિટી, ખર્ચ ઓછું થાય, પ્રોસેસ ફ્લુઇડ મિનિમાઇઝ પ્રેશર લોસ કરે, આવી બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ છીએ. હવે જ્યારે પાઇપિંગ સિસ્ટમની વાત કરીએ ત્યારે પાઇપિંગ સિસ્ટમમાં આપણે પાઇપ સાથે સાથે ફિટિંગ્સ, વોલ્સ, ફ્લેન્જીસ, સપોર્ટ અને એના સાથે જોડેલી બધી એક્સેસરીઝનું પણ ગણતરી કરવાની હોય છે. પાઇપિંગ એટલે ખાલી પાઇપ નથી, ઓકે. અને જે આપણો ઓબ્જેક્ટિવ છે એક એટલું જ છે કે જે આપણે ફ્લુઇડ છે એ એક જગ્યાથી બીજા જગ્યા સુધી સેફલી લીક પ્રૂફ પહોંચી જવી જોઈએ. હવે ઓબ્જેક્ટિવ શું છે તો ભાઈ આપણે પાઇપ્સના ઓબ્જેક્ટિવ ખબર છે કે ભાઈ ટ્રાન્સપોર્ટ પ્રોસેસ ફ્લુઇડ સેફલી, મેન્ટેન રિક્વાયર્ડ ફ્લો રેટ એન્ડ પ્રેશર, પછી પ્રેશર લોસ ઓછું થવું જોઈએ, લીકેજ ના થવી જોઈએ, કોઈક અશુદ્ધિઓ ના આવી જોઈએ, પ્લાન્ટ ઓપરેશન સલામતીથી અને સારી રીતે સુચારુ રૂપે થવું જોઈએ, મેન્ટેનન્સ ઇઝી હોવું જોઈએ અને સેફટી હોવી જોઈએ, સસ્તું હોવું જોઈએ. પાઇપ સિસ્ટમના ભાગ કયા કયા જેમ મેં અત્યારે કીધું કે ભાઈ પાઇપ ફિટિંગ છે, વોલ છે, પછી ફ્લેન્जेस, ગાસ્કેટ, એ બધું જ એમાં આવે છે. ઇવન ઇન્સ્યુલેશન પણ પાઇપિંગ સિસ્ટમનું જ ભાગ છે. પછી ફંક્શન ઓફ પાઇપિંગ સિસ્ટમ તો પેલું એ જ છે કે ભાઈ ટ્રાન્સપોર્ટ કરવા માટે, પછી એક સાધનને બીજા સાધન સાથે કનેક્ટ કરવા માટે, પછી ફ્લુઇડનું ફ્લો કંટ્રોલ કરવા માટે, પ્રોસેસનું ટેમ્પરેચર, પ્રેશર મેન્ટેન રાખવા માટે, અને જ્યારે શટડાઉન કે મેન્ટેનન્સમાં જાય ત્યારે પણ પાઇપિંગ સિસ્ટમ ઉપયોગમાં લેવામાં આવે છે. Now factors affecting pipe selection તો પેલું ફ્લુઇડનું નેચર કેવું છે, કરોઝિવ છે, કાંઠ લાગે એવું છે, નોન કરોઝિવ છે, ઝેરી છે, હઝાર્ડિયસ છે, વિસ્કોસિટી કેટલી છે, ઘનતા કેવી છે, સ્નિગ્ધતા કેવી છે, પછી ઓપરેટિંગ પ્રેશર, હાઈ પ્રેશર સિસ્ટમ છે, ઓકે. તો મોટી વોલ, હાઈ થિકનેસની પાઇપ જોઈએ છે, જાડી પાઇપ જોઈએ છે. અને જો ઓપરેટિંગ ટેમ્પરેચર છે તો જો ઓપરેટિંગ ટેમ્પરેચર હાઈ હોય તો આપણે એવું સિલેક્શન કરવાનું પાઇપમાં જેમાંથી એક્સપેન્શન વધારે થતું ના હોય. ફ્લોરેટ કેટલું છે, કરોઝન ના લાગવી જોઈએ, મેકેનિકલ સ્ટ્રેન્થ સારી હોવી જોઈએ, એવું ના હોવું જોઈએ કે પ્રેશર લાગતા એ પાઇપ ફાટી જાય કે તૂટી જાય, સસ્તું હોવું જોઈએ, મેન્ટેનન્સ કરવા પ્રમાણે ઇઝીયર હોવું જોઈએ. હવે પાઇપની સ્ટ્રેન્થ શું છે કે ભાઈ ઇટ ઇઝ ધ એબિલિટી ઓફ પાઇપ ટુ સેફલી વિથસ્ટેન્ડ ઇન્ટરનલ પ્રેશર, એક્સટર્નલ લોડ, થર્મલ સ્ટ્રેસ અને એટલે કે પાઇપની ક્ષમતા એવી હોવી જોઈએ કે ગમે જાતનું ઇન્ટરનલ પ્રેશર લાગતું હોય, દબાણ આવતું હોય, બહારથી લોડ આવતું હોય, ટેમ્પરેચરના લીધે એક્સપેન્શન કે કમ્પ્રેશન થતું હોય, કોઈક મેકેનિકલ ફોર્સ લાગતું હોય તો પણ એ ચાલે અને એ ફેલિયર થાય નહીં. ફેક્ટર્સ કયા કયા છે જે પાઇપની સ્ટ્રેન્થને અસર કરે છે પરિબળો તો પહેલા છે મટીરિયલ ઓફ કન્સ્ટ્રક્શન, પછી પાઇપ વોલ થિકનેસ, ઇન્ટરનલ પ્રેશર, પછી પાઇપનું ડાયામીટર એટલે વ્યાસ, પછી ઓપરેટિંગ ટેમ્પરેચર, પછી કાટ પ્રતિરોધક ક્ષમતા અને મેન્યુફેક્ચરરની ક્વોલિટી. ઠીક છે. પછી પાઇપ સ્ટ્રેન્થ શું કામ અગત્ય છે તો ભાઈ પાઇપ ફાટવાથી રોકે, ઓપરેશન સેફલી થાય, મેન્ટેનન્સ ઓછું લાગે, સર્વિસ વધારે આપે અને પ્લાન્ટની મેન્ટેનન્સમાં ઇઝી રહે. હવે વોલ થિકનેસ ઓફ પાઇપ એટલે કે પાઇપની પહોળાઈ તો ઇટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ધ ઇનર એન્ડ આઉટર સરફેસ ઓફ ધ પાઇપ, તો આપણને ખબર પડે છે. હવે પાઇપની પહોળાઈ કેમ અગત્યની છે કે એના ઉપરથી આપણે નક્કી કરીએ કે ભાઈ પાઇપ કેટલું પ્રેશર અંદરથી સહી શકે છે અને કેટલું એનું મેકેનિકલ સ્ટ્રેન્થ છે. તો
પાઇપની જે વોલ થિકનેસ છે આના પરિબળો કયા કયા છે તો ભાઈ ઇન્ટરનલ પ્રેશર જો વધારે હશે તો આપણે જાડી પાઇપ લેશું. પાઇપનું ડાયામીટર જો આપણે ફ્લુઇડ ફ્લો રેટ વધારે હોય તો આપણે મોટું ડાયામીટરનું પાઇપ લેશું. મટીરિયલનું સ્ટ્રેન્થ એ આપણે અગેન પાઇપની ઓપરેટિંગ પ્રેશર ઉપર ધારીએ છીએ કે જો પ્રેશર વધારે હોય તો વધારે સ્ટ્રેન્થ વાળું મટીરિયલ લેવાનું. જો કાઠ લાગતું મટીરિયલ હોય તો કરોઝન ફ્રી લેવાનું સબસ્ટન્સ. ટેમ્પરેચર વધારે હોય તો એવા મટીરિયલ લેવાના જેને એક્સપેન્શન કે કમ્પ્રેશનનું ફરક ના પડતું હોય. અને મેન્યુફેક્ચરિંગ ટોલરન્સ ઓકે એ બધા પરિબળો આપણે જોવાના. Importance of wall thickness: withstand internal pressure, resist corrosion, improve mechanical strength, prevent leakage and increases equipment life. હવે પાઇપ સ્કેડ્યુલ તો પાઇપ સ્કેડ્યુલ જે છે એ સ્ટાન્ડર્ડ આપણે નોટેશન આપેલા છે પાઇપની થિકનેસને. તો જ્યારે આપણે વેન્ડરને પાઇપ મંગાવતા હોઈએ તો પાઇપની થિકનેસ અને એની ડાયામીટર એ બંને વચ્ચે આપણે એક સ્ટાન્ડર્ડ આંકડા લખીને રાખેલા છે. આમાં આપી દીધું છે કે જો પાઇપ સ્કેડ્યુલ નંબર 10 થી ચાલુ થઈ 160 સુધી હોય, 10 નંબર હોય એટલે કે બહુ પાતળી પાઇપ હોય અને એની પ્રેશર કેપેસિટી લો હોય. તો આવી પાઇપ આપણે શા માટે યુઝ કરતા હોઈએ કે ભાઈ લો ફ્લો રેટમાં કે સ્ટ્રીમલાઇન ફ્લો જોતી હોય અને નોન વિસ્કસ ફ્લુઇડ હોય, નોન કરોઝિવ હોય તો આપણે આવી વાપરી શકીએ. અને જે સૌથી મોટી છે એ 160 ની હોય, એક્સ્ટ્રા થિક, એક્સ્ટ્રીમલી હાઈ. જે એક્સ્ટ્રીમલી હાઈ પ્રેશર હોય અથવા હાઈ ટેમ્પરેચર હોય અથવા એ હાઈલી કરોઝિવ હોય તો આપણે આવા મટીરિયલ યુઝ કરી શકીએ છીએ. આ અલગ અલગ મટીરિયલ્સ છે પાઇપને યુઝ કરવા માટે: કાર્બન સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, કાસ્ટ આયરન, કોપર, પોલીવિનાઇલ ક્લોરાઇડ, composite of polyvinyl chloride, high density polyethylene fiber, reinforced plastic and glass lined steel. હવે કયા કયા પ્રોબ્લેમ્સને ધ્યાન રાખવું પડે પાઇપિંગ ડિઝાઇન કરતા વખતે? પહેલા તો ભાઈ સાઇઝ બરોબર હોવી જોઈએ, વધારે પ્રેશર ડ્રોપ ના થવું જોઈએ. જેમ મેં કીધું કે બહુ ટેમ્પરેચર વધતું ઘટતું હોય તો થર્મલ એક્સપાન્શન અને કમ્પ્રેશનનું પણ ધ્યાન રાખવાનું. પછી એક્સેસિવ પાઇપ સ્ટ્રેસ, તો પાઇપ પર બહુ વધારે દબાણ ના પડવી જોઈએ. પાઇપમાં કરોઝન કે ઇરોઝન, કાટ ના લાગવી જોઈએ કે પાઇપમાં ઘર્ષણ ના થવું જોઈએ. પાઇપનો રસ્તો જે આપણે લગાવવાના છે એ બરોબર હોવું જોઈએ, ના વધારે લાંબુ હોવું જોઈએ ના ટૂંકું હોવું જોઈએ. ના એવું બનાવવું કે ભાઈ પહોંચે જ નહીં પાઇપ, એવું નહીં કરવાનું આપણે. પછી પાઇપમાં સપોર્ટ જરૂર પડતી હોય એટલું જ નાખવાનું, ના વધારે ના ઓછું. વધારે નાખશો તો શું થશે કે ખર્ચો વધારે થશે ખોટું, અને જો ઓછું નાખશો તો શું થશે કે મિકેનિકલ ફેલિયર કે પાઇપ નીચે લટકી જાય એવા પરિસ્થિતિઓ બની શકે છે. લીકેજ જોઈન્ટ અને ફિટિંગ પર ના થાય એવું ખાસ ધ્યાન રાખવાનું. પંપમાં કેવિટેશનની પ્રોબ્લેમ ના આવી જોઈએ. હવે કેવિટેશન તમે ફ્લુઇડ ફ્લોમાં વાંચેલું હશે કે એવી કન્ડિશન છે જ્યાં આગળ પંપ પાણી ખેંચે પણ પાણી ખેંચાતું નથી અને હવા ભરાઈ જાય છે. અને વોટર હેમર, એ જ્યારે પાણી ના હોય અને આપણે પંપ પાઇપ ચલાવીએ તો કટ એવું અવાજ આવે, પણ એવું પણ ના થવું જોઈએ. તો આ પ્રોબ્લેમ્સને મિનિમાઇઝ કરવા માટે આપણે શું શું કરી શકીએ? તો ભાઈ પહેલા તો પાઇપનું વ્યાસ બરોબર ચૂઝ કરવાનું. પછી પ્રેશર લોસને બરાબર પાઇપની લંબાઈને પહોળાઈ જોઈને ઓછી રાખવાની. પાઇપને બરાબર અમાઉન્ટનો સપોર્ટ અને એન્કર આપવાનું. થર્મલ એક્સપેન્શન માટે એક્સપેન્શન હૂપ્સ કે જોઈન્ટ્સ આપવાના, જેથી જો વધતું હોય તો પાઇપ પણ એક્સપેન્ડ થઈ શકે વગર કોઈ તકલીફ. પછી સિલેક્ટ સુટેબલ પાઇપ મટીરિયલ ટુ રેઝિસ્ટ કરોઝન, કાટ ના લાગે એવું જ મટીરિયલ વાપરવાનું. પછી પ્રોપર વાલ ફિટિંગ અને ગાસ્કેટનો ઉપયોગ કરવાનું. અને ડિઝાઇન કરતા વખતે જે સ્ટાન્ડર્ડ છે ASME, API, IS આ બધા સ્ટાન્ડર્ડ્સનું ધ્યાનમાં રાખી આપણે ડિઝાઇન કરવાનું. બહુ ક્વિકલી પાઇપિંગ સિસ્ટમનું હું સમરી આપું તો સૌથી પહેલી વસ્તુ કે ભાઈ પાઇપિંગ જે છે એ કેમિકલ પ્રોસેસ પ્લાન્ટની બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ભલે આપણે પાઇપિંગને એવું લાગતું કે આપણું નથી, પણ એ બહુ ક્રિટિકલ વસ્તુ છે. અને પાઇપિંગ એવું કરવાનું કે ભાઈ સેફ અને એફિશિયન્ટલી આપણું ફ્લુઇડ ટ્રાન્સફર થઈ શકે. પાઇપની જે સ્ટ્રેન્થ છે એ મટીરિયલ પર, પહોળાઈ પર, એના વ્યાસ પર, ઓપરેટિંગ કન્ડિશન્સ પર અને કાટ પ્રતિરોધક ક્ષમતા પર ડિપેન્ડ કરે છે. પછી જે પાઇપની પહોળાઈ છે એ સિલેક્ટેડ ઓન પ્રેશર, ટેમ્પરેચર, પાઇપ સાઇઝ, મટીરિયલ, અગેન એ જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. અને જે પાઇપનું સ્કેડ્યુલ છે એ સ્ટાન્ડર્ડાઇઝ મેથડ છે, જેથી આપણે વોલ થિકનેસ આપણે આપણા વેન્ડર્સને બતાવી શકીએ છીએ.
અને પ્રોપર પાઇપિંગ ડિઝાઇન જે છે એ એન્શ્યોર કરે છે સેફટી, રિલાયબિલિટી, એફિશિયન્સી અને ઇકોનોમિક્સ એટલે કે કોસ્ટ. હવે છેલ્લા તબક્કા પર જઈએ આપણે તો એ ઇન્સ્યુલેશન છે આપણે. તો ઇન્સ્યુલેશન શું હોય છે? તો ભાઈ ઇન્સ્યુલેશન એટલે કે પાઇપ, ટાંકી અથવા સાધનોના બહાર એવી સામગ્રી લગાવી જે ગરમીમાં નુકસાન અથવા વધારે ના ઘટાડે. તો કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં ઇન્સ્યુલેશનનો મુખ્ય હેતુ શું છે કે ભાઈ એનર્જી સેફ થવી જોઈએ, ઠીક છે, પર્સનની સેફટી, ટેમ્પરેચર કંટ્રોલ, પ્રિવેન્શન ઓફ કન્ડેન્સેશન અને ફાયર પ્રોટેક્શન. આ બધા આપણા હેતુઓ છે. હવે મુખ્ય પ્રકાર કેટલા છે? તો ભાઈ થર્મલ ઇન્સ્યુલેશન જે ગરમીના નુકસાનને ઘટાડે છે. પછી કોલ્ડ ઇન્સ્યુલેશન જે ઠંડી પ્રવાહી અથવા રેફ્રિજરેશન સિસ્ટમ માટે વાપરવામાં આવે છે. પછી અકોસ્ટિક એટલે કે જે અવાજ ઘટાડે છે. અને ફાયર કે ઇલેક્ટ્રિકલ જે વિદ્યુત કે તાપ આગ લાગે એ દરમિયાન આપણે સુરક્ષા આપે છે. સામાન્ય રીતે આપણે કયા કયા ઇન્સ્યુલેટિંગ મટીરિયલ વાપરી શકીએ? તો ગ્લાસ વૂલ, રોક વૂલ, મિનરલ વૂલ, કેલ્શિયમ સિલિકેટ, પોલીઅર્થેન ફોમ અને સેરામિક ફાઇબર જેવી સામગ્રીઓનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે યોગ્ય ઇન્સ્યુલેશન મટીરિયલની પસંદગી માટે આપણે શું શું જોતા હોઈએ? તો ભાઈ સૌપ્રથમ ઓપરેટિંગ ટેમ્પરેચર અને પ્રોસેસ રિક્વાયરમેન્ટ જોવામાં આવે છે કે ભાઈ શું એનું ટેમ્પરેચરનું પ્રેશરની જરૂર છે. પછી થર્મલ કન્ડક્ટિવિટી, ઓકે, એટલે કે ઉષ્માની વાહકતા કેટલી છે. પછી મોઇશ્ચર રેઝિસ્ટન્સ, ઓકે, વેજ પ્રતિરોધક ક્ષમતા. પછી મેકેનિકલ સ્ટ્રેન્થ, પછી આગ પ્રતિરોધક, પછી કેમિકલ પ્રતિરોધક, પછી ડ્યુરેબિલિટી અને સર્વિસ લાઈફ સારી હોવી જોઈએ. કોસ્ટ સસ્તું ને પણ વ્યાજબી હોવી જોઈએ. પછી ઇઝ ઓફ ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ અને એટલે એન્વાયરમેન્ટલ સેફ્ટી રિક્વાયરમેન્ટ્સ એ પણ આપણે જોવાનું. સારી ઇન્સ્યુલેશન ઉર્જાની બચત કરે છે, કર્મચારીઓની સલામતી વધારે છે, સાધનો આયુષ્ય વધારે છે અને પ્લાન્ટની ઓપરેટિંગ ખર્ચમાં ઘટાડો કરે છે. તમારે બધા છોકરાઓ માટે એક પ્રશ્ન આપું છું જતા પહેલા કે ઉચ્ચ તાપમાન વાળી સ્ટીમ લાઈન માટે કયા પ્રકારની ઇન્સ્યુલેશન વધુ યોગ્ય હોય છે? હવે આ એકમમાં આપણે કેમિકલ એન્જિનિયરિંગ ઇક્વિપમેન્ટની પસંદગી મૂળભૂત સિદ્ધાંતો અભ્યાસ કર્યો. આપણે મટીરિયલ ઓફ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ સ્પેસિફિકેશન સ્ટાન્ડર્ડ અને સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, સાઇઝ રિડક્શન ઇક્વિપમેન્ટ, હીટ ટ્રાન્સફર ઇક્વિપમેન્ટ, મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ, માસ ટ્રાન્સફર ઇક્વિપમેન્ટ અને પંપની પસંદગી માપદંડ સમજાયા. તે ઉપરાંત પાઇપ સ્ટ્રેન્થ, પાઇપ વોલ થિકનેસ, પાઇપિંગ ડિઝાઇન પ્રોબ્લેમ અને વિવિધ પ્રકારના ઇન્સ્યુલેશન વિશે પણ અભ્યાસ કર્યો. યોગ્ય સાધનોની પસંદગી અને યોગ્ય પાઇપિંગ તથા ઇન્સ્યુલેશન કોઈ પણ કેમિકલ પ્લાન્ટ સુરક્ષિત, કાર્યક્ષમ, ઉર્જા બચતવાળું અને આર્થિક રીતે લાભદાયક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આગામી એકમમાં આપણે પ્લાન્ટ લેઆઉટ અને પ્લાન્ટ લોકેશન વિશે વિગતવાર અભ્યાસ કરીશું. ધન્યવાદ.